વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા અલમાસ માર્કેટ ખાતે પાલિકાની ટીમ ત્રાટકી હતી. ફાયર સેફટી અને દબાણો સહિતના મુદ્દે કોમ્પ્લેક્સમાં સીલિંગ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જોકે વેપારીઓએ વિરોધ કરતા કામગીરી અટકી પડી હતી. પાલિકાની દબાણ શાખાની ટીમને સાથે રાખી ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા પાણીગેટ અલમાસ માર્કેટમાં આકસ્મિક કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ વેપારીઓ દ્વારા કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ પૂર્વે સિટી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ચૌહાણ દોડી આવ્યા હતા અને વેપારીઓને સમજાવી શાંત કરવાના પ્રયત્નો કર્યા હતા. ત્યારે તમામ વેપારીઓએ એક થઈ ટાઉન પ્લાનિંગ કચેરીમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. બીજી તરફ પાલિકાની ટીમ અને દબાણ શાખા સીલિંગ પ્રક્રિયા માટે ખડે પગે રહી હતી. અંતે વેપારીઓએ સ્વયંભૂ દુકાનો બંધ કરી હતી અને જ્યાં સુધી ફાયર એનઓસી અને ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ નહીં કરે ત્યાં સુધી કોમ્પ્લેક્સ બંધ રહેશે તેવો નિર્ણય કર્યો હતો. ચારેય ઝોનમાં વિવિધ કમર્શિયલ દુકાનો, હોસ્પિટલ, મેટર્નિટી હોમ, રેસ્ટોરન્ટ, ફર્નિચર શોપ અને અન્ય એકમો મળી કુલ 127 એકમોની તપાસ કરી કુલ 126 સંસ્થાને નોટિસ આપવામાં આવી હતી, જ્યારે એક એકમને સીલ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ફાયર ડિપાર્ટમેન્ટની 6 ટીમો દ્વારા પણ આજરોજ કુલ 23 એકમોની તપાસ કરવામાં આવી હતી, જે પૈકી 3 મોલ, 3 હોસ્પિટલ, 1 સ્કૂલ અને અન્ય 16 એકમો મળી કુલ 23 એકમોને B10 નોટિસ આપવામાં આવી હતી. ત્યારે ટાઉન ડેવલપમેન્ટ શાખા દ્વારા પણ શહેરના વિવિધ વિસ્તારમાં કાર્યરત ટ્યુશન ક્લાસીસ, પ્લે સેન્ટરોની તેમજ હોસ્પિટલો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી, જે પૈકી માંડવી પાણીગેટ વિસ્તારમાં આવેલ અભાસ માર્કેટ કોમ્પ્લેક્સની કુલ 66 દુકાનોને વાપર ઉપયોગ બંધ કરાવેલ છે.